સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જે જગમાં લે પાયા નહીં શુરવીર બીજા શ્રી રામ સમા ધૃતિ અચળ ધરી રાજચંદ્ર નિશ્ય દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્રના ચરણ કમળ માલીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માય વહો વારંવાર કરું વંદન પ્રભુ ભક્તિ મુજ માય વહો. શ્રી સતશ્રુત પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્રની આપણે વાત કરેલી ગયા બે વાંચનમાં કે આ પ્રદ્યુમ્ન કુમાર મૂળમાં તો અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ પુત્ર, અગ્નિલા માતા અને સોમદેવ એના પિતા. કોઈ મુનિ આત્મજ્ઞાની કહે છે કે જો તો માંસાહારી માંસ ભક્ષણ કરતા હતા, શિયાળવા હતા, અપમાન લાગે છે. સાબિતી માટે કોઈ ખેડૂતને પૂછવાનું કહે છે, જાય છે, ખેડૂત બધી વાત કરે છે, પ્રતિતિ તો આવી પણ કે મારી નામોશી થશે એટલે ઉપસર કરવા જાય છે સાધુને. પણ આ સાધુ તો એને ભવિજીવ જાણીને બોધ આપેલો, કોઈ નિંદા રૂપે નહીં. કલ્યાણ થવાનું હોય. ઇન્દ્રભૂતિ ગૌતમ ઝઘડો કરવા જ ગયેલા ભગવાન મહાવીર સામે સાથે કે કોણ માયા આવ્યા છે કે મારો યજ્ઞ છોડીને આના દર્શને દેવલોકો ત્યાં જાય છે અને સવળી આવી ગયા. સવળી આવી જાય છે, શ્રાવક પણ અંગીકાર કરે છે, ઉત્કૃષ્ટ ગતિ થાય છે, વણિકને ઘેર જન્મે છે, પાછા શ્રાવકના વ્રત લે છે. રસ્તામાં ચાંડાળ અને કૂતરીને જોવે છે. આત્મજ્ઞાની સંત ઉપાશ્રયમાં હશે, પૂછે છે કે મને આ કૂતરી ઉપર અને આ ચાંડાળ ઉપર પ્રેમ કેમ આવ્યો, સ્નેહ કેમ આવ્યો? તો કે પૂર્વભવના તારા માતા પિતા છે એટલે. કે કૂતરી મારી મા હતી, આ ચાંડાળ મારો બાપ હતો. એને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું, પ્રતિબોધવા જાય છે. કાળક્રમે એ ચાંડાળ અને કૂતરીએ ઉર્ધ્વગતિ સાધે છે અને રાજા રાણી રૂપે જન્મે છે. અને આનાય ઘણા પૂર્ણ ભેગા થઈ ગયા. શ્રાવક ધર્મ કરે, વિતરાગ ધર્મમાં પગ મૂક્યો એટલે પુણ્ય ઢગલા છે. એમાં જો છૂટવા માટે કરે તો બહુ હોય જ નહીં. આના છૂટું નથી ને કરે તોય પુણ્ય ઢગલા છે, ભલે રખડવાનું કારણ બને પણ ઉચ્ચ ગતિ તો મળે છે, કેમ કે ક્રિયા વાંજણી નથી. આપણે તો છૂટવા માટે જ કરવાનું છે. પણ ગોપાલદેવ લખ્યું છે 213માં, એ કંઈ શાતાથી કરીને પૂર્ણ કામતા, એટલે વ્યવહારિક સુખ અહીંયા જ છે. એ દર્શન કરીને, ભજન કરીને, ભક્તિ કરીને ક્યાંક પુણ્ય બાંધવું હોય તો વ્યવહારિક સુખ મળે ને. એ પુણ્ય પણ અહીંયા જ છે, વ્યવહારિક પુણ્ય અહીંયા જ છે. પણ શેરડી પીલી અને સાકર બનાવવા માટે પીલે છે, કોઈ કોર્રુગેટેડ બોક્સ માટે નહીં. પણ એ મોલાસસ કચરામાંથી, સડેલા કચરામાંથી દારૂ એ બને, દેશી દારૂ એ બને. પણ કાગળિયાના પૂઠા બનાવવા માટે કોઈ શેરડી પીલતો નથી, સાકર માટે પીલે છે. જીવ પૂઠા માટે પીલે શેરડી, નિયાણું કરે છે, નિદાન તપ કરે છે, એટલે એને પૂઠા મળે જ નસીબમાં, પછી સાકર નથી મળતી. ડુંગળીને ક્યારે કેસર ઢોળ્યા એવું થાય છે. પકવે છે ગંધાતી ડુંગળી અને લસણ, કાંદા લસણ. ખાતર ક્યાંનું નાખ્યું? કેસરનું, નવકાર મંત્ર. આ તો છૂટવાનો મંત્ર છે, ભૌતિક માટે નહીં. કાળક્રમે આ છોકરો તો સમજી જાય છે એટલે મધુ રાજા થાય છે. એક ચાંડાળ અને કૂતરીને પુણ્ય યોગે પછી એ રાજા રાણી તરીકે પાછા ભેગા થાય છે. એટલે ભવે બહુ મળ્યા કરે પછી, પતિ પત્મ રૂપે, ભાઈ બહેન રૂપે, શેઠ નોકર રૂપે, જોડિયા ભાઈ રૂપે. ઘણીવાર ઊંધું થાય પછી, પતિ હોય પત્ની થઈ જાય, પત્ની હોય દીકરો થઈ જાય, દીકરો હોય બાપ થઈ જાય. પણ મળે ખરા, કેમ કે ઋણાનુબંધ બાકી હોય ને. વાલું વેરી, લેણું દેણું, એટલે મળ્યા તો કરે જ પાછા. ભગવાન પાર્શ્વનાથને કમઠ
આઠ ભાવ ઉપસર કરે જ ને, ચાલ્યા કરે. નેમિનાથ ભગવાન ને રાજુલ, આઠ ભાવ. ઋષભનાથ ભગવાન ને એમના પત્ની, એ આવશે પછી વાત આગળ ઉપર. એ મળ્યા જ કરે. એટલે કથાનક વાંચીને એટલે આપણને ખબર પડી જાય કે વ્યવહારમાં થોડી ઓછી ભૂલ કરીએ આપણે. એમ કરતાં ધીર ગોકળ ગાયની સ્પીડે જેવું આગળ વધે અધ્યાત્મમાં. સીધો કાંઈ બાવો ન થઈ જાય, પણ રાચી માચીને કર્મ બાંધતો એને બદલે હવે ઓછા બાંધે. વે લુખાવે ચીકણા ઈણવિત કર્મ બધન. એટલે પછી અનંતાનું મંદિર મહામોહનીને બંધ ન પડે, એને બંધ તો પડે જ. સંકિત થઈ જાય ને પછી એને ક્રોધે હોય, લોભે હોય, એ બૂમાબૂમી કરે, ગાળાગાળી કરે. ખાલી સંકિત થાય ને એટલે અનંતાનું મંદિર ગઈ. આ શાસ્ત્રની બહુ ગહન વાત છે. નહીં તો આપણે એમ થાય આને સંકિત હશે જ નહીં. બહારનો જ્ઞાનીનો ઉદય જોઈને કાં તો વેપાર કરે છે, આનો ઘર બારી છે. એટલે અનંતાનું મંદિર કશે વ્યા જાય. અને મિથ્યા તો મોહિની, મિશ્ર મોહિની, સંકિત મોહિની, આ 4 અનંતાનું મંદિર, ક્રોધ મન માયા લોભ, અને 3 પ્રકૃતિ. એટલે 7 પ્રકૃતિ એટલે સંકિત થઈ જાય, પણ હજી અપ્રત્યાખાની, પ્રત્યાખાની સ્વજલન તો બાકી હોય. એટલે એને ક્રોધ આવે, એને લોભે પડે, અનંતાનું મંદિર ન હોય. અમે સામાન્ય રીતે વ્યવહારમાં અનંતાની બંધુના ગુનો ઓછા થાય, પરમાર્થમાં જ થાય. અસદ ગુરુને, અસદ ધર્મને અને અસદ દેવને પૂજીને સતદેવ, સદધર્મ અને સદગુરુની અવહેલના કરે, ત્યાં અનંતાનું મંદિર છે ધર્મના ખાતામાં. વ્યવહારમાં અનંતાનું નહીં. આપણે બધા લોભી જ છીએ, પણ એ કોઈનો નવો ફોન પડ્યો તો આપણે લઈ ન જાય. ચાલો વેચી નાખશો એટલે અડધા પૈસા તો આવશે, એટલો બધો લોભ ન હોય. અરે માણસો નજીવા પગારે કામ કરતા હોય, રૂમાલ પડ્યો હોય તો દોરી પર મૂકી દે કે લઈને જ જાઓ. 100 રૂપિયાનો રૂમાલ થાય, લઈ ન જાય. કંઈ લોભ તો છે, આપણે લોભ છે, એને લોભ છે, પણ એટલું બધું ન હોય. ઝઘડાઈ કરે, મારામારી એ કરે, મારી ન નાખે સીધું કાંઈ. એટલે અનંતાનું મંદિર કશાય ધર્મના ખાતામાં હોય છે. ગોપાલદેવ લખ્યું છે સંસારમાં હોય ભાગ્યે જ. એમાં થોડો ઘણો ભક્તિ કરતો એટલે અનંતાનું મંદિર વ્યવહારમાં તો સંભવે જ નહીં. એને ધીરે ધીરે એને લોપ કરે તો એમ ખબર પડે હું ગુનો કરું છું. ઝઘડો કરે ને કોઈની સાથે કરે પણ તો ખબર હોય કે ગુનો થાય છે. એટલે વેલ લુખાવે ચીકણા એણવિત. કુનકુન આચાર્ય મારે જે કહ્યું છે એ પાણીની લીટી જેવા કર્મ હોય. ઘણી વાર આમ લીટી કરે ને હજી પૂરી થાય તો ઓલી બંધ થઈ ગઈ હોય, રાખ જેવા ફૂંક મારે તો ઉડી જાય કર્મ. એટલે ઝઘડો કરતો બૂમાબૂમી કરતો હોય અને સમકીતે હોય. ગોપાલદેવ તો આગળ લખ્યું છે જ્ઞાનીનું શરીર ગ્લાન થાય, મ્લાન થાય તો બરાબર, આપણે એમ થાય જ્ઞાની માંદાય ન પડે. કેન્સર થાય ને ફેલાઈ જાય, કેન્સર, હાર્ટ એટેક આવે, લકવો થાય, બધું થાય જ્ઞાનીને. અશતવિદની આખો શરીર આશ્રિત અવગુણ છે, તો કર્માંધ હોય તો આવે. તેને ભ્રમાદિનો ઉદય વર્તે, એ ગાંડા બી ગધોડે, બકવાસ કરે જ્ઞાની. પણ એને ખબર હોય બેક ઓફ ધ માઇન્ડ કે હું આત્મા છું. બોધ વયો ન જાય ક્યાંય. ગોપાલદેવ લખ્યું છે એને ભ્રમવાદીનો ઉદય વર્તે. એટલે આપણે બહારથી જોઈએ એને સન્નિપાત થયો છે, બકવાસ કરે છે. એટલે બીજા અજ્ઞાની જેવું જ વર્તન કરે, પણ એને ખબર હોય પાછું પરિણતિમાં કે હું આત્મા છું. એ ઉદય છે એનો, વેદનીનો, શરીર આશ્રિત. એમાં લેપાય નહીં. એટલે બહુ ગહન છે. એટલે આપણે એવો ખ્યાલ હોય કોઈ શાંતિથી બેઠો હોય ને આમાં ઓમ કરી નસકોરા ચડાવીને ટટ્ટાર હલ્લે જ નહીં. ઘણીવાર બધા હોય ને તો માખી બેસે તો ઉડાડે નહીં, એટલે ખબર પડે ને જ્ઞાની હશે. ધીરેકથી એમ જોવે, ધ્યાનમાં બેઠા હોય ને ભોયરામાં કે આમ આપણે જાય કે આ ગુરુ આમ જોઈ લે. કોઈ હોય ને પછી પાછો ધ્યાનમાં આવી જાય, અરે તું કોને બતાડું તારે. કોઈ ન હોય ને તો એ બધે ડાફોડે જ માલતો હોય, બધી બારી બારણામાં બધેમાં કેટલી ઢેર ગરોળી છે ગણતો હોય, પણ કોઈક આવી જાય ને એટલે પાછો આમ આમ બેઠો જાય. આ મિથ્યા ક્ષમતા હોય, આ જ્ઞાનીનું લક્ષણ નથી કાંઈ. આ છળ કપટ છે, બીજાને છેતરવા છે, એટલે ઉલટો ગુનો થાય છે. આ તો એક તો ચોરીનો માલ, એમાં પછી છેતરપિંડી કરે છે. ઠગુ બિરાણા માલ મેં હાહા કર્મ કઠોર, એટલે ડબલ ગુનો, સીના ચોરી, ચોરીને ઉપર સીના ચોરી. अपराधी गुरुदेव को 3 भुवन को चोर ठगु बिराणा माल में. આ ન ધણિયાથી મિલકત લઈ આવ્યા, પંચ મહાભૂત પકડ્યો ને લોકમાંથી, હવે મળ્યું શરીર, એમાં પાછો ક્ષેત્ર જ બીજાને. એટલે આ ચોરીનો માલ
એ લઈને પછી એમાં છેતરે જ પાછો. પોતાનો હોય તો ઠીક, ભાઈ થોડું કમાય વધારે. સાવ મફત લઈ આવેલો એ ન ધણિયાતી મિલકત, એમાં એ છળ કપટ કરે છે. ઠગુ બિરાણા બાલ મેં હા કર્મ કઠોર. 14 બપોરે આલોચનામાં આવશે. એટલે એક એક ગાથા સંકિતના બોલ છે આ, તો જ પ્રભુજી મૂકે ને આલોચનામાં. એમાંય કોઈ ખાસ ધર્મની વાત નથી કે આ સંપ્રદાય છોડજો ને આ પકડી લો એમ. આ પ્રદ્યુમ્ન કુમાર પછી તો મધુ રાજા થઈ અને સત્તાધીશ, ઓલા ખંડિયા રાજા નાના હોય એટલે ચંદ્રભા રાણી પૂર્વભવની તેની માં એકબીજાને ઓળખતો નથી, ઉપાડીને લઈ આવ્યો. જનન ખતમ મૂકી દીધી પોતાના અંતપુરમાં કે આ મારી પત્ની. ઓલો શું કરે રાજા? વેરથી જોઈ લઈશ હવે, બંધ તો પડી જાય, વારા પછી વારો, આજે તારો કાલે મારો. ભોગ ભોગવે છે. એક દિવસ મોડા આવે છે, રાત દરબારમાં ન્યાય કરતા હતા, કોઈ વ્યાભિચારીને પકડેલો એટલે મોડું થઈ ગયું જમવાનું. રાણી વાટ જોવે છે, બહુ મોડા આવ્યા છે, શું કરું કે ન્યાય કરે, વ્યાભિચારી એક ખરાબ માણસ આવેલો, તમારે એનું બહુમાન કરવું જોઈએ. કે શું આ વાત કરે છે, હજી ભૂખ્યા છે 2 જણા. તો મને તો ઉપાડી આવ્યા હતા. તમે વખણાવો ને રાજા ગણાવો તો ઓલાનું બહુમાન કરવું જોઈએ ને તમારે. અને ઝાટકો લાગ્યો નિમિત્ત. પાપ તારા પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં જાડેજા, જેસલ તોરો. એટલે ઘણી સ્ત્રીઓએ પુરુષની શાન ઠેકાણે લાવ્યા છે. નિમિત્ત મળે એવું, વૈરાગ એવો, સર્વસંગ પરિત્યાગ કરે છે. પછી પ્રદ્યુમ્ન કુમાર થાય છે, શ્રી કૃષ્ણને ઘરે જન્મે છે, રૂકમિણીની કુખે. પ્રદ્યુમ્ન ચળકાટ. એટલે આખું નાટક ચાલી રહ્યું છે ને ભવમાં. ભૂત લગ્યો કૌતુક કરે, કર્મો કા ઉત્પાદ. પોતાની મા પૂર્વની એને ઉપાડી આવે પત્ની તરીકે. એ પત્ની કોણ હતી? એને પિતાની પત્ની. પણ એને ખબર નહીં કે આ મારા બાપા છે. એના પિતા રાજા છે, એની રાણીને ઉપાડી આવ્યા. એટલે કેવું છે આ બધું? વિચિત્ર છે ને આ બધું. એ તરત ન જન્મેલો પ્રદ્યુમ્ન કુમાર. એ ધૂમકેતુ દેવદેવ છે એના પિતા. કે હવે આ છોકરાને એને ઓળખતો નથી કે અમારો દીકરો છે. ઓળખતો ને આવું કરે તો ખૂન જ કરી નાખે ને ત્યારે જ. થાય એવું નહોતું. વેકરી લબ્ધિથી રૂકમિણીનું રૂપ કરીને શ્રીકૃષ્ણના ખોળામાંથી ઉપાડી જાય છે. એને મોતે મરવા દો હેરાન થઈને, સીધો હું સામાન માર નાખું એને, મૂકી ડુંગર ઉપર વયો જાય છે ઉડીને. બીજા વિદ્યાધરના હાથમાં આવે છે અને કનક માળા નામની વિદ્યાધરીને આપે છે. પાલક માતા થાય છે. આ જુવાન થઈ ગયો, એને કહે છે તું કાંઈ, હું કાંઈ તારી મા નથી, કે હવે તારી ઉંમર થઈ ગઈ, આપણે ભોગ ભોગવીએ. કોણ કહે છે? મા દીકરાને કહે છે. એટલે આ નવલકથા કે નાટક જ લાગે ને, તો આખું આ નાટક જ છે સંસાર આખું. ઓલું 2-3 કલાક ચાલે, 1.5 કલાકનું હોય, 3 કલાકનું હોય, 100, 200, 300 ટિકિટ આપી હોય. આમાં આખો આત્મા આપી દે છે અને ભવ્ય ભવથી નાટક જ કરે છે. હવે તો 100, 150, 500, 1000 રૂપિયામાં પતે છે. આમાં આત્મા મૂકી દે છે. કોઈ નાચે કૂદે, કોઈ રડે, કોઈ હસે, કોઈ દુઃખી થાય, કોઈ સુખી થાય, કોઈ ભૂખ્યો રહી જાય, કોઈ ખાઈ પીવે, કોઈ ભિખારી થાય, કોઈ રાજા થાય, કોઈ ગધેડો થાય, કોઈ સિંહ થાય, કોઈ રિંગ માસ્ટર થાય, કોઈ શિક્ષક થાય, કોઈ સ્ટુડન્ટ થાય, કોઈ પત્ની થાય, કોઈ પતિ થાય. નાટકમાં કોઈ રામ થાય ને, કોઈ સીતા થાય, દુર્યોધન થાય. આ બધા પ્યાદા છીએ આપણે નાટકમાં. આ ક્યારે ગળે ઉતરે? પૂર્વભૂ છે, આ જ્ઞાનીએ કહ્યું છે સાચું છે. તો પછી એમ થાય ને છાસ કા છોશ ક્યાં કરું? છે શું આમાં? ઉપવદો લખ્યું છે 460માં પત્રમાં, કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા જેવું છે જ નહીં કાંઈ. બહુ રાજી થઈ જવા જેવું નથી કાંઈ. એવું કોઈ સુખ નથી વ્યવહારિક, કે એવું કોઈ દુઃખ નથી કે બહુ ક્લેશિત થવું પડે. આ મારું વહી ગયું, કે આ મને મળી ગયું, ઓહો ઓહો, એવું કાંઈ છે જ નહીં. એટલે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા જેવું નથી. એટલે આર્તજન વયું જાય ને. કુપોદે એક જ પત્રમાં લખ્યું, બ્રહ્મચર્ય 15 જગ્યાએ લખ્યું છે પત્રમાં, અલગ અલગ મુમુક્ષુને, જિજ્ઞાસુને, કે કુપોદેવે લખ્યું છે કે કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા જેવું નથી. 15 જગ્યાએ છે આમાં. કેમ? નાટક છે, થોડા વખત જ ચાલશે. આ શાશ્વત નથી. આ
આ જીવનો આ અશાશ્વત વાસ છે, અને એમાં આવું બધું કરે છે ન કરવા જેવું. તો બધું ન કરવા જેવું જ છે. કરવા જેવું એને કર્યું એ બધા છૂટી ગયા. આપણે બધા ન કરવા જેવું કરીએ છીએ. પછી તો 16 વર્ષનો આતરો પડી જાય છે. અમુક વિદ્યા એની પાસે કે તું મને આ વિદ્યા આપ તો હું તારે સાથે ભોગ ભોગવું. પ્રદ્યુમ્ન કુમાર કહે છે આ વિદ્યા ધરીને. એટલે પ્રજ્ઞપ્તિ વિદ્યાને એવું બધું આપે છે, અદૃશ્ય થઈ જાય ને એવું બધું, ઉડી શકે ને એવું એ લઈ લે છે, અને પછી એ જ વિદ્યાથી ગુમ થઈ જાય છે, આવી જાય છે પાછો. અને 16 વર્ષનો વિરહ ગયા સમાગમમાં આવેલું કે મોરના ઈંડા કુમકુમવાળા હાથે રૂકમીણે પકડેલા. એટલે 16 ઘડી સુધી મોરલી ઈંડાનો વિયોગ ભોગવે છે, ઝૂરે છે કે ક્યાં ગયા. વરસાદ આવ્યો, કલર વયો ગયો, રંગ મળી ગયો. પછી પાછું એમાંથી બચ્ચું સેવ્યું એને, પાછું આ રૂપાળું. પૈસાવાળા લોકો ને પાળતા કૂતરા, બિલાડા, પોપટ, મોર પાળે. મસાલા ભરેલા સિંહ હોય છે મોટા મોટા બંગલામાં. પહેલો માળ ને બીજો માળ ડ્યુપ્લેક્સ બંગલો વચમાં રાખે આમ શોકેસમાં. એટલે મોટા મોંઘેરે મહેમાન આવે તો દેખાય. પછી હાથીદાંત રાખે શોકેસમાં. કોઈ માણસને કે એના છોકરાનો નખ ને દાંત કાઢીને રાખે તો શોકેસમાં. રીંછ ને સિંહ ને વાઘ ને ચિત્તો નક્કી કરે કે આ માણસના બાળકના નખ ને હા દાંત બહુ સારા છે, કુણા આગલા બે, એ કાઢીને લઈ જાય તો શોકેસમાં મૂકવા માટે. કે અમે જંગલમાં રાખશું એટલે અમારે મહેમાન આવે ને રીંછ ને ચિત્ત આમ બતાવશું કે નવું ઘર લીધું છે. શું કરે છે એ તો ઠીક, હાથીદાંતના ઘર નહીં પહેરે પાછો, બહુ પૈસાવાળા હોય તો. કેટલું બફમ ચાલી રહ્યું છે. શાબાશોમાં તો વર્તન કરવું પડે જે સમાજમાં આપણે રહીએ છીએ. એટલે ઘરબારી છીએ એટલે અતિરેક થઈ ગયો છે. આપણે બધા કરે કરવાનું. મને તો લેધરનું જ ફાવે. એટલે ઘણા પર્સ, પાકીટ, ચપ્પલ, બૂટ, પટ્ટા, બેલ્ટ બધું એવું જ વાપરે. પ્યોર લેધર. સોફા સેટ મગાવે ને પ્યોર લેધર, ઇટાલિયન લેધર, પ્યોર લેધર. સગાવાલાને બોલાવે કે નવું ઘર લીધું છે ને, આ સોફા બધું લેધરનું, પ્યોર લેધરનું છે, એટલે ઓરિજિનલ ચામડું. માણસનું કે એના છોકરાનું, એની પત્નીનું ચામડું ઉતારે કે બહુ કૂણું છે. પ્રભુજી કહેતા તારી બૈરીનું ચામડું ધોળું છે, એ લઈ જાય કે ધોળો સોફો કરું, બહુ ગોરી પત્ની હોય તો એનું શું થાય પછી? એની બૈરીનું ચામડું ધોળું હોય તો પ્રભુજી એમ બોધમાં વાત કરે. રૂપ શું કલ્પના જ છે ને. આ આફ્રિકામાં, કેનિયામાં, ટાન્ઝાનિયામાં કોઈ મિસ એના ગામની થતી હશે, એ કાળી જ હશે ને. નેપાળની જે મિસ થતી હશે સૌથી રૂપાળી, મિસ વર્લ્ડ, મિસ આણંદ, મિસ ગુજરાત કે મિસ વર્લ્ડ આ થતી હોય, એ નાગછીબી જ હશે ને. તો એને પહેલો નંબર આવે જ ને ત્યાં કાળે. સીધીને સિદ્ધકાવાલા આ કલ્પના જ છે ને. એમાં ભોય ભોવ કરે છે મોહને લીધે. મા સાથે, પોતાના પિતાની પત્ની સાથે, પછી આ કનક માળા એને કહે છે આ વિદ્યાધરી કે ભોગ ભોગો. આ તો અજુકતું થાય જ કે પેલા સમજાવે છે તો કે ના ના તું મારો દીકરો છો જ નહીં, અજુકતું શું કે મેં તને પાળી પૂછીને મોટો કર્યો, તારી ઉપર ઉપકાર કર્યો છે, તુંય મારી ઉપર ઉપકાર કર. તો કે ઠીક, આ વિદ્યા આપે એને ખબર પડી ગઈ, ત્યાં ક્યાં ભાગે. વિદ્યા લઈને પછી છૂટી જાય છે. પણ મોરના ઈંડા પછી બચ્ચું પાડેલું મોર 16 મહિના સુધી, 16 વર્ષનો વિરહ થયો. એટલે આ બધું જાણીને શું થાય કે આપણે આવા કર્મ કરતા હોય ને બીજા જીવો સાથે, મનુષ્ય કે બીજા પશુ સાથે, એ થોડા પાછા હટીએ ને મોજશોખ માટે. એટલે ખરેખર શ્રાવક હોય ને સાચો, એ સર્કસ જોવે નહીં. કૂતરાને પકડ્યા હોય, સિંહને પકડ્યા હોય, ચિત્તા, જંગલી પશુ, હાથી, વાંદરાને પઢાવ્યા હોય. હાથી નથી આરતી ઉતારતો, જોવા જાય. ઈ ફોર એલિફન્ટ અને બતાવું લઈને તેડીને. આમ ખરા શ્રાવકને સર્કસને બધું જોવાની મનાય છે, અનુમોદન ન કરાય. હિંસક પશુ તો પળાય જ નહીં, કૂતરા બિલાડા તો. પોપટને હિંસક નથી, પણ પોપટ કે મોર પાળે એટલે એની દશા શું થાય? એને સોનાનું પાંજરું, સોનાનું મહાત્મ્ય આપણે છે, પોપટને છે સોનાનું મહાત્મ્ય. ડાળ ઉપર રહેવું છે, એ પેપર ફૂલી ખાશે કેરીને ચાંચ મારીને.
તો દયા કરે, અંદર મરચું ને ભજીયું આપે. ભજીયા તને ભાવે છે, ત્યાં એ ક્યાં તળતા હતા ભજીયા, એને મરચાં વધારે ભાવે, પણ આને ભજીયું ભાવે ને એટલે મરચાંવાળા ભજીયા આપે પોપટની. કેટલું બફમ છે. સાપને પકડે, સાપના ચામડીના બધા વાપરે છે ઉપકરણો. કોબરાની સ્કિન, કોબરા સ્કિન, એનું પર્સ હોય, બહુ પૈસાવાળા હોય તો એ નાક છોડશે, પછી એને ડંખે મારશે અને પછી એની ચામડીના એ પર્સ વાપરશે. પછી વારો. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મ લઈ એ કર્મનું ફળ ભોગવ્યા, બીજો કોઈ રસ્તો છે નહીં. કર્મ બે શરમ કોઈને છોડે જ નહીં. આટલો વિયોગ થયો અને પછી પરંપરાએ વાત આવે છે બહુ લાંબી. શરૂઆતમાં તો પુણ્યના ધણી શ્રી કૃષ્ણના દીકરા, 3 ખંડના ધણી, વ્યવહારે ઘણું પુણ્ય. પછી તો બહુ લાંબી કથા છે, શ્રી કૃષ્ણને હરાવી દે ને એવું બધું. એનો રથ લઈ લે ને, એનો મુગટ લઈ લે ને, એના સિંહાસન પર બેસી જાય ને એવું બધું. અને બાળ તો બહુ પીડામાં જાય છે. એનો બીજો ભાઈ શ્યામ, અને પ્રદ્યુમ્ન અને શ્યામ. પછી કાળક્રમે દીક્ષા લે છે, સર્વસંગ પરિત્યાગ, અને મોક્ષે જાય છે. શા માટે દીક્ષા લે છે એની કથા છે આ 63 શલાકા પુરુષ ચરિત્રમાં. એ રોચક કથા છે. એટલે શ્રી કૃષ્ણ કરે છે ને બધા. કોપલે કહ્યું છે શ્રીકૃષ્ણની ધીરજ. એટલે અમુક સંપ્રદાયમાં એમ કહેવાય કે આ ગોપી સાથે રમતા ને મોહમાં હતા ને એવું બધું. સમજે ન હોય એટલે આવું બધું કે. કોપલે શ્રીકૃષ્ણને મહાત્મા ને પરમાત્મા કયા છે. અને જૈન મહાભારત પ્રમાણે ક્ષાયિક સંકિતના ધણી આવતી 24માં તીર્થંકર થવાના છે. અને એનો ત્યાગ કેવો હતો, આખું આ હેમચંદ્રાચાર્ય મહારાજે 63 શલાકા પુરુષમાં નેમિનાથ ભગવાનના ચરિત્ર વર્ણનમાં વર્ણન કરેલું છે કે એને તીર્થંકર કેમ થવાના છે એની વાત છે. અને મૂળ તો આ પ્રદ્યુમ્ન કુમારને સામે દીક્ષા કેમ લીધી, આ બધું જોઈને આમે વૈરાગ તો આવે જ ને, પણ તોય પાછું નિમિત્ત જોઈએ ને. વૈરાગ હવે થોડા દિવસ ગંભીર થઈ જાય, પછી પાછો જય છે પીટીના પીરિયડની જેમ સંસાર છોડી જ દીધો આણે. કેટલી બધી કન્યા સાથે પરણેલા તોય. સર્ગ 11મો, પાના નંબર 197, રથ નેમીનું વૃત્તાંત. 63 શલાકા પુરુષ ચરિત્ર હેમચંદ્રાચાર્ય મહારાજ કરું. કુપાલદેવ વખાણ્યા છે મહારાજને કે આવા 2-3 હોત ને તો જૈન ધર્મની આવી દુર્દશા ન હોત. અને ઘણાને એમ લાગે કે રામને કે કૃષ્ણને કે બીજા ધર્મને વખોડે ને એટલે પોતે બહુ આગળ છે પોતાના ધર્મમાં. આ ધર્મનો ભાગ જ નથી કંઈ. નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધે રે, સાચો વિતરાગનો અનુયાયી 6 દર્શન નહીં. જ્યાં જ્યાં જે યોગ્ય છે પણ માર્ક આપે, 10માંથી 5, 6, 7, 8, 9. મીંડું ન મૂકે. અને એમ થાય આપણે નહીં માનીએ ને જ્યારે મીંડું એટલે આપણે બહુ આગળ નીકળી ગયા છે, જૈન થઈ ગયા. આ જૈનનો ભાગ જ નથી. શટ દર્શનજીને અંગ મણી જે, ન્યાસ સડંગ જો સાધે રે, નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે, સાચો વિતરાગનો અનુયાયી 6 દર્શન નહીં. માનથી જોવે. બધા આત્માને તો માને જ છે, કરેલા કર્મ ભોગવા પડે એને માને છે, પાપ પુણ્યને માને છે, મોક્ષને માને છે. અહીંયા સિદ્ધ છે કે ત્યાં વૈકુંઠ કે છે, ત્યાં નરક કે છે, અહીંયા દેવલોક કે ત્યાં ગૌલોક કે, બધું સરખું જ છે, નામ અલગ છે. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો એમનું એમ જ હોય. કહો ગંગા કહો સુર નદીજી, વસ્તુ ફરે નહીં છેક. તો આનંદજી મહારાજે લખ્યું છે આ ષટ દર્શનજીને અંગ મણી. કોઈ પણ દર્શનને આપણે વખોડીએ ને એટલે આપણે પગ ઉપર કુહાડી મારીએ આપણે. એ જૈન દર્શનનો જ ભાગ છે, આ ધર્મનો ભાગ નથી. એકાંત પકડી લેવું એ. અને વેદાંતનો ત્યાગ તો ઉત્કૃષ્ટ છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા બહુ ઊંચું છે જ નહીં. આ તને દેખાય છે બધું, એ સમજી જાય કે કંઈ છે જ નહીં. પછી એને મોહ કેના ઉપર આવે? તને પત્ની લાગે છે ને પતિ, એ છે જ નહીં. તને ઘરેણા હીરો લાગે છે જ નહીં, એ માયા છે. આ ફ્લાયઓવર, આ રોશની, આ બેટરી, આ નવો ફોન, આ કંઈ છે જ નહીં, કલ્પના છે. આ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એટલે બહુ વૈરાગ માટે તો બહુ ઊંચી વાત છે. ભલે એ છે નથી એમ નહીં, પણ એમાં તો એમ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. ઉપદેશબોધ માટે બરોબર જ છે એ પણ, કે તને કામનું છે જ નહીં એટલે નથી જ ને. અત્યારે કોઈક એમ કહે કે અમેરિકાના નવા પ્રેસિડેન્ટે નવું પ્લેન લીધું, આપણે શું એમાં? છે જ નહીં ને, આપણે કંઈ મતલબ જ નથી એનો.
અમેરિકાને ક્યાં અહીંયા આપણે પાડોશી લેતો હોય થોડી ઘણી ઈર્ષ્યા થાય, બાકી આપણું શું ગુનો કરે, રાજી થવાનું જ નથી. આ ગુણે ખલભયમ. દ્વારિકાનો દાહ અને કૃષ્ણનું અવસાન. એક વખતે દેશનાને અંતે વિનયવાન કૃષ્ણે નમસ્કાર કરી અંજલિ જોડીને શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું. કાકાના દીકરા ભાઈ થાય નેમિનાથ ભગવાન શ્રી કૃષ્ણના. આ રાજા છે. નેમિનાથ ભગવાને સંસાર છોડી દીધો છે. તીર્થંકર નામકર્મ લઈને જન્મેલા, એટલે મતે શ્રુત અવધિજ્ઞાન હતું, દીક્ષા લીધી, મન પરો જ્ઞાન થયું, પછી કેવળ જ્ઞાન થયું, પછી દેશના આપે છે, નમસ્કાર કરવા જાય છે અને દેશના સાંભળે છે, પ્રશ્ન પૂછવા. ભગવાન આ દ્વારિકા નગરી આમને આમ રહેશે સોનાની? બધી લાંબી વાત છે, દેવોએ બનાવેલી નહીં. આ શાશ્વત છે કે આનો નાશ થઈ જશે? આવું આ જાહો જલાલી બધી વહી જશે. આ ભગવાનના દ્વારિકા નગરીનો આ યાદવોનો 56 કરોડ યાદવ બધા સુખેથી રહે છે બધા. અને મારો પોતાનો રોજ આવું જ સુખ રહેશે કે નાશ થઈ જશે અમારો? આ તો અશાશ્વત વાસ છે, નાશ થાય જ ને. જે જાયું તે જાય, બન્યું એ ના, સંયોગ થાય તો વિયોગ થાય જ. તે કોઈ બીજા હેતુથી બીજા વડે નાશ થશે કે કાળના વશથી સ્વયં નાશ થશે? એટલે કાળક્રમે જૂનું થઈને તૂટી જાય, જીર્ણ કેમ કપડું ફાટી જાય, માટલું તૂટી જાય પછી બહુ વપરાય એટલે. અથવા કોઈક નાશ કરશે એનો. તમે શું કહો છો તમારા જ્ઞાનમાં? ભગવાનને પૂછે છે. પ્રભુ બોલ્યા, શૌર્યપુરની બહાર એક આશ્રમમાં પારાસર નામે કોઈ પવિત્ર તાપસ રહે છે. તાપસ હજી છૂટવા માટે નથી કરતો, પણ પવિત્ર છે, એટલે ત્યાગ ને વૈરાગ ઊંચો છે, એટલે પુણ્ય બહુ બંધે, લબ્ધિ પ્રગટે બધી, ભલે મોક્ષ ન મળે, બહુ આગળ નીકળી જાય. કોઈ વખતે તેણે યમુના દ્વીપમાં જઈને કોઈ નીચ કુળની કન્યા સેવી. આજકાલ છાપામાં નથી આવતું, ફલાણા સંન્યાસીએ ગડબડ કરી નાખ્યા જેલમાં. એના અનુયાયી ઘણા હોય. પછી પાપનો ઘડો ફૂટે, બધા અનુયાયી પોતપોતાના ઘરે વહી જાય, બીજા ગુરુ ગોત લે, ઓલા જેલમાં વયા જાય. નીચ કુળની કન્યા સેવી, તેનાથી તેને દ્વૈપાયન નામે એક પુત્ર થયો. પોતે તાપસ છે, એની માતા હલકા કુળની છે, એટલે દ્વૈપાયન નામનો પુત્ર થયો. બ્રહ્મચર્યને પાળનાર અને ઇન્દ્રિયનું દમન કરનાર તે દ્વૈપાયન ઉત્કૃષ્ટ ત્યાગી વૈરાગી ઋષિ યાદવના સ્નેહથી દ્વારકાના સમીપ ભાગમાં રહેશે. તારા યાદવો જેને માન આપશે એટલે ત્યાં જ રહેશે બાવા તરીકે, બધા એને પોષશે, બ્રહ્મચર્ય પાળતો હશે. તેને કોઈ વાર શ્યામ વગેરે યદુકુમારો મદિરાથી અંત થઈને મારશે. આ પ્રદ્યુમ્ન અને શ્યામ, બીજો ભાઈ શ્યામ ભારાડી તોફાન જ કરે. એ પ્રદ્યુમ્ન સાથે જ દીક્ષા લે છે, પછી આવશે હમણાં. તેથી ક્રોધાન થયેલો તે દ્વૈપાયન યાદવો સહિત દ્વારિકાને બાળી નાખશે, અને તમારા ભાઈ જરાકુમારથી તમારો નાશ થશે. શ્રી કૃષ્ણને કહે છે કે જરાકુમાર તમને બાણ મારશે. ક્યારે મારશે? તો કે આ દ્વૈપાયન મુનિ દ્વારિકાનો નાશ કરશે 12 વર્ષ પછી. ત્યારે જરાકુમારને ખબર પડી ગઈ, એ હતા સાંભળવામાં, હું મારા ભાઈને થોડો મારું. પ્રભુના આવા વચન સાંભળીને, અરે આ જરાકુમાર આપણા કુળમાં તો અંગારારૂપ છે, બધા વિચાર કરે છે કે શ્રી કૃષ્ણને મારવા વાળો થશે કે એમ. સર્વે યાદવો હૃદયમાં ક્ષુભ પામીને તેને જોવા લાગે કે આ તો આવો છે, કે ભગવાને આમ કીધું છે. ભગવાનની વાણી તો ખોટી પડે નહીં, કે આ કાંટો કાઢી નાખવો જોઈએ અહીંયાથી. જરાકુમાર પણ તે સાંભળીને વિચારવા લાગ્યો કે શું હું વસુદેવનો પુત્ર થઈને ભાઈનો ઘાત કરીશું? મારા જ ભાઈને હું મારીશ? પણ ભગવાનની વાણી તો અફર હોય, અત્યારે તીર્થંકરની વાણી છે, એ કરવું શું? આપઘાત કરી નાખું, ભાગી જાઉં, કે શું કરવું? કે ઉપાય શોધું. માટે પ્રભુનું વચન સર્વથા અન્યથા કરવાને હું અપ્રયત્ન કરું. કે આ ભગવાન બોલ્યા છે ને, હું તો હું એવું ન થવા દઉં, એવું કંઈક કરું. સુરત સામે ધૂળ ઉડાડું, ઉડે છાબડે ઢંકાય સૂરજ. આવો વિચાર કરી પ્રભુને નમીને ત્યાંથી ઉઠ્યો અને 2 ભાથા અને ધનુષને ધારણ કરી કૃષ્ણની રક્ષા કરવાના વિચારથી પોતાથી તેનો વિનાશ ન થાય એટલે વનવાસને કે હું જંગલમાં જોજો, ક્યારે આવીશ જ નહીં, કે હું કેવી રીતે મારું? હવે ભગવાનને નમસ્કાર કરીને વયો જાય છે. પછી ભગવાન કહે એમ નહીં કે નહીં જાય કાંઈ, એને તો દેશ નાખી દીધી ખાલી કે આમ થવાનું છે, હવે તમે જાણો.
શ્વેતામ્બરામના ઉદાર છે કે મલ્લિકોરી સ્ત્રી હતા, તીર્થંકર થયા, કેમ થયા હવે તમે નક્કી કરો, એને રાખદેશ ગુમાવ્યા. થાય જ નહીં સ્ત્રી એમ નહીં કે, તો અમુક સમય એમ કે હોય સ્ત્રીને હોય જ નહીં, પણ થઈ ગયું એનું શું કરવું? એને જ્ઞાન થઈ ગયું, હવે શું કરવું? ગૃહસ્થને મનપૂર્વક જ્ઞાન ન હોય, તીર્થંકરને દીક્ષા લે થાય, પણ કોપોલ થઈ ગયું એનું શું કરવું? હવે તમે નક્કી કરો કેમ થઈ ગયું એ. 1000 પ્રસંગ બનેલા છે મનપૂર્વક જ્ઞાનના, કોપોલના. શાસ્ત્ર એમ કે ન થાય, તીર્થંકરને ન થાય કે દીક્ષા લે ત્યારે થાય, પણ થઈ ગયું એનું શું કરવું? આ કાળની વાત છે. એટલે શાસ્ત્ર પણ શાસ્ત્રાપ્રભુ સમજાવે તો એ કયા હેતુથી, કોના માટે, ક્યારે, કેવા સંજોગોમાં લખાણું છે કેમ ખબર પડે? લાઇબ્રેરીમાં જઈને જ્ઞાન ન થાય, નકશો મળે કે કેમ મુસાફરી કરવી, અધિકારી બનાવે. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના હૃદયમાં છે, બધું ભેદી વાત લખે જ ગોપાલદેવે. આ તો જીવતો દાખલો છે ને મનપૂર્વક જ્ઞાનનો. કેટલો પ્રસંગ બનેલા છે ગોપાલદેવ સાથે. એકાદ બન્યો તો એમ થાય કે આ ખોટું હશે, કાં તો અનાયાસે હશે, ફ્લુકમાં થઈ ગયું હશે. કેટલો પ્રસંગ બન્યા છે રાજકોટમાં, મોરબીમાં, વવાણિયામાં, મુંબઈમાં, અહીંયા બધે. પોતાથી તેનો વિનાશ ન થાય શ્રી કૃષ્ણનો, એટલા માટે વનવાસને અંગીકાર કરે છે. દેવપાયન પણ જન શ્રુતિથી પ્રભુના વચન સાંભળી દ્વારકાને યાદવોની રક્ષાને માટે વનવાસી. દેવપાયન કે મારે આવું તો કરવું જ નથી, એટલે એ વનવાસમાં રહેવા માંડ્યા, જંગલમાં. પહેલાં શહેરના ખૂણે રહેતા હતા, બધા સેવા કરતા હતા, ભોગ વિલાસ, અમન ચમન, મીઠાઈ બધું. કે હું જંગલમાં આવ્યો છું, મારે આવું નથી કરવું. કૃષ્ણ પણ પ્રભુને નમીને દ્વારકાપુરીમાં આવ્યા અને મદિરાના કારણથી અનર્થ થશે. ભગવાને કહેલું કે મદિરા પીને બુદ્ધિ ભ્રષ્ટ થશે અને દ્વારિકાનો દાહનું નિમિત્ત બનશે. એટલે ઢંઢેરો પીટાયો. મદિરાના કારણથી અનર્થ થશે એમ ધારીને મદિરા પાન કરવાનો સર્વથા નિષેધ કર્યો. શાસ્ત્રમાં વાત આવે કે રાજાની રાણી સગર્ભ હોય ને એને કેરી નહીં ખાવાની એમ. રાજા બધા આંબા જ કપાવી નાખે, બીજાને નહીં ખાવાની. રાજા છે ને, બધા ઘરેથી મદિરા ફેંકી દો, કોઈને પીવાની મનાઈ આવે. એટલે આ નિમિત્ત છે તો એ દૂર કરીએ આપણે. કૃષ્ણની આજ્ઞાથી સમીપના પર્વત પર આવેલા કદંબ વનની મધ્યમાં કાદંબરી નામે ગુફાની પાસે અનેક શિલાકુંડોની અંદર ઘરની ખાળના જેમ દ્વારકાના લોકો પૂર્વે તૈયાર કરેલ બધી જાતના મદ્ય લાવીને નાખવા લાગ્યા. વિસ્કી, બ્રાન્ડી, રમ, જીન, વાઇન, બિયર બધું નાખી દીધું, વોડકા. ઢંઢેરો પીટાયો કે જેના ઘરમાં કોઈ પણ પ્રકારનો દારૂ હોય બધો અહીંયા નાખી દો. એટલે કુંડમાં બધો દારૂ ભેગો થયો. એમાં ઝાડના ફૂલ પડે પછી બધા, એટલે ઓર આથો આવે, એટલે ઓર તે જ દારૂ થાય. જૂનો દારૂ બહુ મોંઘો હોય. એ સમયે સિદ્ધાર્થ નામના સારથીએ શુભ ભાવ આવવાથી બળદેવને કહ્યું, એટલે શ્રી કૃષ્ણના મોટા ભાઈ, આ દ્વારકા નગરીને અદુકુળની આવી દશાને હું શું જોઈ શકીશ? કે હું હમણાં જ વયો જાઉં, મારે આવું જોવું નથી. કે માટે મને પ્રભુના ચરણને શરણે જવા દો, જેથી હું ત્યાં જઈને હમણાં જ વ્રત ગ્રહણ કરું. એટલે મારે આવું દુઃખ જોવું ન પડે, હું દીક્ષા લઈ લઉં. કે હું જરા પણ કાળક્ષેપ સહન કરી શકું તેમ નથી. આજ્ઞા લેવી પડે ને સારથીએ રાજાને. બલદેવ નેત્રમાં અશ્રુ લાવીને બોલ્યા, એ અનગ, એ ભ્રાતા તું તો યુક્ત કહે છે, પણ હું તને છોડવાને અસમર્થ છું, નહીં છોડું. પછી બહુ વિનમણી કરે છે કે હું તો જાઈશ જ, એટલે એને વિદાય આપે છે. પણ જો તું તપસ્યા કરીને દેવ થાય તો પછી જ્યારે મારી વિપત્તિનો સમય આવે ત્યારે તું ભાતૃસ્નેહ સંભાળીને મને બોધજે. આની આખી લાંબી કથા છે આગળ ઉપર, એ આપણે હમણાં બાજુમાં જવા દઈએ. હવે અહીંયા દ્વારકાના લોકોએ જે શિલાકુંડોમાં મદિરો નાખ્યો, બધો ભેગો થયો, ત્યાં વિવિધ વૃક્ષોના સુગંધી પુષ્પોથી એ ઘણો સ્વાદિષ્ટ થઈ ગયો, ઓર તેજ થઈ ગયો પાવર. પહેલાં 2 ગ્લાસ પીએ ત્યારે ચડે, હવે 5 ગ્લાસમાં જ અસર થાય એવો થઈ ગયો તેજ. એક વખતે વૈશાખ માસમાં શ્યામકુમારનો કોઈ સેવક પુરુષ ત્યાં ફરતો ફરતો આવ્યો. આ બધા રાજકુમાર છે ને, પ્રદ્યુમ્ન અને શ્યામ, એટલે એને દાસ હોય બધા. તેણે તૃષા લાગવાથી એક કુંડમાંથી મદિરા પીધો, બહુ તરસ લાગી. આજુબાજુમાં પાણી કાંઈ નહોતું, એટલે કે થોડું પી લઉં. પીધો ને એને તો બહુ આનંદ આવ્યો કે આ તો કેટલો સ્વાદિષ્ટ છે. બધો આથો આવેલો, બધા ફૂલ પડેલા એમાં, જૂનો થઈ ગયેલો દારૂ. એટલે ઓર પીધો કે બહુ પીવું, આવું ક્યારે મળે. તરસ તો બુજાઈ ગઈ, પણ આ સ્વાદ રહી ગયો. સ્વાદથી હર્ષ પામીને મદિરાની એક મસક ભરીને કે હું ઘરે લઈ જાઉં, શ્યામકુમારને આપો, મારા સ્વામીને આપું. એટલે પ્રદ્યુમ્નના ભાઈ શ્રી કૃષ્ણના દીકરાને કે એને આપું શેઠને, આવી કિંમતી વસ્તુ ધરે ને. કેમ કાશ્મીર જાય તો અખરોટ લઈ આવે, પછી બધાને આપે.
સમજ શિખર જાય તો ચપ્પલ લઈ આવ્યો, સાડી લઈ આવે, સમકીત ન લઈ આવે, તો પસલી ભરી લઈ આવ્યા. મસક ભરી લઈને શ્યામકુમારને ઘેર આવ્યો અને મદિરાની શ્યામકુમારને ભેટ ધરી. એ જોઈને જ કૃષ્ણકુમાર શ્યામકુમારે જોયું, એને મજા આવી ગઈ. હા, કેટલી સુગંધ છે આની સારી. વિનાશકાળે વિપરીત બુદ્ધિ થાય, ન કરવાનું સૂજે. બુદ્ધિ કર્મ અનુસારીણી, એટલે જ્ઞાન ન હોય અને જ્ઞાનીનો આશ્રિત ન હોય તો બુદ્ધિ કર્મ અનુસારીણી થાય. તું આવો ક્યાંથી લાવ્યો? આવો ઉત્તમ મદિરા કે હજી આપણે લઈ આવીએ કે. તેણે સ્થાન બતાવ્યું. એટલે બીજે દિવસે શ્યામ યાદવોના અનેક દુર્દાંત કુમાર લઈને આખું ટોળું જાય કે આપણે બધા મજા કરીએ, કે પિકનિક કરી, કે બધા જઈને પીવે છે એક સાથે ભરપૂર. કાદંબરી ગુફા પાસે આવ્યા. કાદંબરી ગુફાના યોગથી વિવિધ જાતની સ્વાદિષ્ટ મદિરાને જોઈને તૃષિત માણસ નદીને જોઈને જેમ હર્ષ પામે, ક્યારે જોયું એમ બધા પીવા માંડ્યા. જેટલું પીવાય બધા કુંડ ભરેલા ને આખા ગામનો દારૂ હતો. તંગી હતી જ નહીં, ભરપૂર પીધો બધાએ. પાન ગોષ્ઠી રચી સેવકોની પાસે મંગાવીને તેઓ મદિરા પીવા લાગ્યા. લાંબા કાળે પ્રાપ્ત થયેલ, જીર્ણ થયેલ અને અતિક સુગંધિત તેમજ સ્વાદુ દ્રવ્યોથી સંસ્કાર પામેલા મદિરાનું પાન કરતા તેઓ તૃપ્તિ પામ્યા નહીં. પછી ઘણા દિવસનો વિયોગ હતો ને, શ્રીકૃષ્ણને ઢંઢોરો પેટાવીને બધો કરે, એટલે ઘણા વખતથી પીધો જ નહોતો. એટલે મળ્યું ન હોય ને એટલે બહુ ગમે, પછી ન મળ્યાનું મળ્યું થાય ને પછી, એટલે વધારે પીધો. કેટલા વર્ષે આપણને મળ્યું. અને મદિરાપાનથી અંત થયેલા કુમારોએ તે જ ગિરિનો આશ્રય કરેલા. ધ્યાન દેપાયન મુનિ ઋષિ ધ્યાનમાં બેઠા હતા. હવે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે, એટલે બધા નાચે કૂદે, મુનિની મજાક કરે છે. પછી શું કરે છે, મુનિ પાસે જાય અને બધી વાર્તા આવે છે. એમાં માટલું તોડેલું લીધું અને પેટમાં બાંધી દીધું અને ઉપર કપડું, કે હું સગર્ભા છું, સ્ત્રીનો વેશ લીધો. આ દેપાયન મુનિને કહે છે કે મને બચાવો ને, એવું બધું. ઓલો તો ઉચ્ચ કોટીના સાધુ હતા, એટલે સમજી ગયા કે આ મારી મજાક કરે છે. ધ્યાનસ્થ રહેલા દેપાયન ઋષિને જોયા. તેને જોઈને શ્યામકુમાર બોલ્યો કે આ તાપસ અમારી નગરીને અને અમારા કુળને હણી નાખનાર છે. નેમિનાથ ભગવાને કહેલું કે આ દ્વારિકાનો દાહ દેપાયન મુનિ દ્વારા થશે, એટલે આપણે એને જ મારી નાખીએ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ જ ને, એટલે શ્યામકુમાર કહે છે તેને જ મારી નાખો, જેથી તે મરાયા પછી બીજાને હવે કેવી રીતે મારશે. આવા શ્યામકુમારના વચનથી તત્કાળ કોપ કરીને સર્વ યદુકુમારો ઢેફાથી, પાટુથી, લપડાકોથી, મુઠ્ઠીથી આ દેપાયન મુનિને મારવા લાગ્યા. બધા દારૂના નશામાં છે. એ પ્રમાણે તેને પૃથ્વી પર પાડી નાખી, મૃતપાય કરીને બેભાન જેવા પડી ગયા. દ્વારકામાં બધા પોતાના ઘરે આવી ગયા. આ બાજુ મુનિ મર્યા નથી હજી, અને તપસ્વી છે, નિયાણું કરે છે. મારા તપનું આ ફળ હોય તો હું દ્વારિકાને સળગાવી દઉં બધા માણસો સાથે, ખાલી શ્રીકૃષ્ણ અને બલદેવ બચશે, બાકી કોઈ નહીં. કેમ કે વાસુદેવનું આયુષ્ય નિકાચિત હોય, મારે મરે નહીં. એ રીતે શલાકા પુરુષ કહેવાય, શ્લાઘા પુરુષ. કૃષ્ણે પોતાના માણસો પાસેથી આ બધી વાત સાંભળી કે આ શું કરી આવ્યા છોકરા, હવે શું કરવું? ધનોત્પનોપ ન થયું. એટલે ખેદયુક્ત થઈને વિચારવા લાગ્યા, અહો આ કુમારોએ કુળનો અંત કરે તેવું આ કેવું ઉન્મત્તપણું આચર્યું. પછી કૃષ્ણ બલરામને લઈને દેપાયન ઋષિ પાસે આવ્યા માફી માગવા માટે, કે અમારા છોકરામાં અક્કલ નથી, માફ કરો. બહુ મનાવે છે. દ્રષ્ટિવિદ સર્પની જેમ ક્રોધથી લાલ થયેલા દેપાયનને દીઠા ઉન્મત્ત હાથીને મહાવ્રત શાંત કરે અતિ ભયંકર ત્રિદંડીને કૃષ્ણ આ પ્રમાણે વચન વડે શાંત કરવા લાગ્યા કે ક્રોધ તો બહુ મોટો દુશ્મન છે. કેવળ પ્રાણીને આ જન્મમાં દુઃખ આપતો નથી, પણ લાખો જન્મ ભવે ભવ ઓલું થાય. તમે મહેરબાની કરીને ક્ષમા આપો. આ બધું સાંભળે છે દેપાયન મુનિ, ક્રોધમાં માનતા નથી કાંઈ. એટલે સમજાવે છે કે એ કૃષ્ણ તારા સાંત્વનથી સર્યું, આ તો તીર્થંકરની વાણી છે, મેં નિયાણું કરી લીધું છે. તું મને મનાવ, મેં તો નિયમ લઈ લીધો છે કે મારા વ્રતનું આ ફળ હોય તો હું દ્વારિકાનો નાશ કરું. હવે આ અફર, હવે ફેરફાર ન થાય, કે મારે કરવો હોય તો ન થાય, કે મેં આનું ફળ માંગી લીધું છે તપસ્યાનું. એટલે નિદાન તપ ખતરનાક વસ્તુ છે, એમાંથી આ બોધ લેવાનો આપણે. ધર્મની બધી કરણી કરવાની, વ્યવહારિક સુખ માટે નહીં. માનતા બાધા આખડી તો નહીં જ, મંત્ર તંત્ર ઔષધ દોરા ધાગા તો માદળિયા બાળ મવાળા. એ કૃષ્ણ તમારા શાંતવનથી હવે સર્યું. જ્યારે તમારા પુત્રોને મને માર્યો ત્યારે મેં સર્વ લોક સહિત દ્વારકા નગરીને બાળી નાખવાનું નિયાણું કરી નાખ્યું છે. એમાં ફેરફાર થાય એમ નથી. હવે તેમાંથી તમારા બે વિના કોઈનો છુટકારો થવાનો નથી. એટલે શ્રીકૃષ્ણ અને મોટાભાઈ બલરામ તમે બચી જશો, કે
બાકી બધાને હું મારી નાખીશ, અને મા બાપ નહીં. આ પ્રમાણે તેમના વચન સાંભળી બલરામે કૃષ્ણનો નિષેધ કરીને કહ્યું કે હે બાંધવ, એ સંન્યાસીને વૃથા શા માટે મનાવો છો? એ ખુલ્લું કહે છે આવું, એનો ક્રોધ જુઓ, એનું રૂપ જુઓ કે આ માને આપણું. અને ભગવાને આ કહ્યું છે હવે આ બનનાર છે તે ફરનાર નથી. કુપોલજીને કેટલો અભ્યાસ છે, કુપોલજી ખાલી અડધી લીટી જ લખી, બનનાર છે તે ફરનાર નથી. આ બધું વાંચ્યું છે ને કુપોલજી? 2 ચોપડી જ ભણેલા, ક્યારે વાંચ્યું છે? મોટા ભાઈ ઠરેલા છે, ઉત્કૃષ્ટ પૂર્ણ હોય બલરામને, પણ એને નાના ભાઈ બહુ પ્રેમ હોય. પાછું ખાલી થોડીક વાત કરી, એટલો બધો પ્રેમ હોય કે વાસુદેવનો દેહ છૂટી જાય ને 6 મહિને મર્યા જ નથી, એટલે ખભે મળદું ફેરવે, લબ્ધિથી એ ગંધાય નહીં, એમ જ માને મર્યા જ નથી. નવડાવે, કપડાં પહેરાવે, શણગાર સજે, માથું ઓળી દે, એવું બધું કર્યા કરે. પછી દેવ આવીને એને સમજાવે કે આ મળદું છે, ત્યારે માને નહીં. એટલો પ્રેમ હોય એને. એટલે તરત શ્રી કૃષ્ણને સમજાવે છે, એ બાંધવ, આ સંન્યાસીને વૃથા શા માટે મનાવે છે? એનું મોઢું જો, એને હાલેવાલ જો, એનો ક્રોધ જો કે આ માને આપણું. આ તો તીર્થંકરની વાણી છે, એને નિયાણું કર્યું છે. હવે ભાવિ બનનાર વસ્તુનો નાશ કોઈ પણ રીતે થવાનો નથી. બનનાર છે તે ફરનાર નથી. આ તો હેમચંદ્ર મહારાજે લખ્યું છે, કુપોલદેવે લખ્યું છે. ઘણી વાર ગીતા વાંચે ને અમુક, એમાંય આવવું જોઈએ બધું. કુપોલદેવે લખ્યું બળી સિંદ્રિવેત આકૃતિ માત્ર જો. એક યથાર્થ ગીતા છે અળગનાનંદ મહારાજની, એમાં લખ્યું છે કે સંન્યાસી થઈ ગયો ને એનો બીજો ભાવ શરૂ થયો, આગળ મરી ગયો, કે નવો જન્મ થયો એને દીક્ષા લીધી એટલે. પછી સાધુનું કુળ, નદીનું મૂળ પૂછવાનું જ નહીં. અને પછી કહે હવે એને સંસારમાં રસ નથી, આ બળલી સિંદ્રી કે હવે ભારો બંધાય નહીં, એણે એમ લખ્યું છે. એટલે કુપોલજી નક્કી મળ્યા હોય ને ક્યાંક તો. એ જ શબ્દ કેવી રીતે આવે? બળી સિંદરીવત આકૃતિ માત્ર છે. આ વિશે એને બીજું કંઈ કહેવાનું શું? કેમ કે ભાવિ બનનાર વસ્તુનો નાશ કોઈ પણ રીતે થતો નથી, અને સર્વજ્ઞનું વચન અન્યથા થતું નથી. આ તો નેમિનાથ ભગવાનની વાણી છે. કે પછી કૃષ્ણ સશોક વદને ઘેર આવ્યા, અને દ્વારકામાં તે દ્વૈપાયનના નિયાણાની વાર્તા પ્રગટ થઈ. હવે કહે છે, ઢંઢેરો પીટાવે છે કે આવી રીતે બધું થવાનું છે, અને તમે બધા આમે નાશ પામવાનો છો, તો મનુષ્ય દેહ પામ્યા છો, સાર્થક કરવું હોય તો રસ્તો છે. એટલે શ્રી કૃષ્ણ તીર્થંકર કેમ થવાના છે? ધર્મ દલાલીનું કેટલું પૂન છે, આંગળી ચીંધવાનું, સારું કામ કરવાનું, કરવું, કરોડવું, કરતે પતે અનુમોદવું. એટલે આવામાં આપણે ભાગ લેવાનો પ્રભાવનામાં. અને કરવું, કરોડવું, અનુમોદવું ખોટું હોય ને તો એટલો દંડે થાય પાછો. એટલે ભળવાનું જ નહીં. કુટુંબી હોય તોય, ભાઈ બહેન હોય તોય, પતિ પત્ની હોય તોય, મા બાપ હોય તોય, ખોટા કામમાં સાથ નહીં આપવાનો. કે મારા સગા છે ને, કોઈ સગા છે જ નહીં, સ્વાર્થના સગા છે બધા. વ્યવહાર ને અમારા સગાવાલા છે. વાલા કોણ હોય? સત્પુરુષ સિવાય કોઈ વાલ કરી જ ન શકે. એટલે ફસાવાનું નહીં, દુશ્મની એ નહીં, દોસ્તી એ નહીં, લટક સલામ. મળ્યા ભાઈને મેળ, પ્રભુજી કહેતા. કેટલા ભાવની સગાઈ છે. ઝઘડો નથી કરવાનો. વિતરાગનો ધર્મ ઝઘડો કરવો નથી કહેતો. નીચું મન રાખીને પતાવી દેવાનું. બીજી દિવસે કૃષ્ણે દ્વારકામાં ઘોષણા કરી. ભગવાન નેમિનાથ પણ રેવતાચલ પર આવીને સમવસ્યા. આ ખબર સાંભળી કૃષ્ણ ત્યાં ગયા, અને ધર્મદેશના સાંભળીને પછી ઢંઢેરો પીટાવે છે કે જેને કોઈને દીક્ષા લેવી હોય એ બધા લ્યો. પછી બુઢા મા બાપનું શું થાય? તો કે તમે તમારા મા બાપને રાખો છો, એને કરતાં હું સારી રીતે રાખીશ. અને સમજે એવું છે ને, આ તો રાજા હતા. કોઈ ગૃહસ્થ એના મા બાપને રાખે એની કરતાં સારી સગવડ જ આપી શકે ને રાજા, જો વચન આપે તો. કે હું મારા માતા પિતા તુલ્ય રાખીશ, અને તમે જે રાખો બધી યુવાન કન્યાઓને અને કુંવરને, કુમારને બધાને કીધું કે જાઓ તમે, હું તમારા મા બાપને હું સાચવીશ, દીકરાની જેમ સાચવીશ. કેટલો બધા દીક્ષા લઈ લીધી નેમિનાથ ભગવાન પાસેથી. એ બધાનું કલ્યાણ થશે ને, આનો ભાગ હોય શ્રી કૃષ્ણ. તીર્થંકર નામકર્મ બાંધી લીધું. અનુમોદનનું ફળ છે. એટલે સારા કામમાં અનુમોદન કરવાનું. આપણે બધું સરખું એમ નહીં. પથરો થઈ જવાનો અમુક જગ્યાએ, અને અમુક જગ્યાએ માખણ થઈ જવાનું. સારું છે વખાણવાનું છે. કુપોલજી એમ લખ્યું છે, વેરીના ગુણ નહીં માન આપવું. આ તો અનુમોદનીય વસ્તુ છે ને.
એ શ્રી કૃષ્ણે આ કરેલું. આપણે કઈ ધર્મ પ્રભાવના કરી છે હજુ સુધી? તીર્થંકર નામકરણ બાંધેલું છે, શાઈક સંકિતના ધણી છે. ધર્મદેશના સાંભળવા શ્રીકૃષ્ણ સાથે પ્રદ્યુમ્ન શ્યામ બધા જાય છે. અને નેમિનાથ ભગવાન એવો બોધ આપે છે કે આ પ્રદ્યુમ્ન શ્યામ સર્વસંગ પરિત્યાગ કરી નાખે છે, દીક્ષા લે છે. પછી બહુ લાંબી કથા છે બધી, એ તો તપ કરે છે. અને પાલિતાણા અત્યારે છે ને ત્યાં ભાડવા તીર્થ છે. ફાગણ સુદ 13ને દિવસે ત્યાં મેળો ભરાય, વર્ષમાં એક જ વાર. આમ નિર્જન જગ્યા છે આ, અવાવરું, પણ વર્ષમાં એકવાર ખુલે એટલે સેંકડો જૈન લોકો ત્યાં ભેગા થાય, ઉત્સવ ઉજવે. ત્યાં લખાણમાં જ કોતરાયેલું છે કે શ્યામ અને પ્રદ્યુમ્ન કુમારે આ જગ્યાથી દીક્ષા લીધેલી. એની સાથે એમ છે કે 1 કરોડ કરતાં વધારે બીજા મુનિઓ સાથે મોક્ષે ગયા છે ત્યાંથી. નેમિનાથ ભગવાન પોતે ગિરનારથી ગયા, પણ પ્રદ્યુમ્ન કુમાર અને શ્યામ કુમાર પછી દીક્ષા લીધી નેમિનાથ ભગવાનની દેશનાથી. પછી આવા બધા ભોગ ભોગવેલા એણે, પછી એને ફિટકાર થાય છે આ સંસાર ઉપર. અત્યારે એ સ્થળ છે, વર્ષમાં એકવાર ખુલે છે. હમણાં ફાગણ સુદ 13 આવશે ને ત્યાં બધા ભેગા થશે. લખ્યું છે ભાડવા તીર્થ, એટલે આ ઇતિહાસ છે એનો. ગોપાલદેવ કહ્યું શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્રનો અભ્યાસ કરજો. સતશ્રુત કીધું છે આ, કે સંસાર ઉપર જુગુપ્સા ઉપજે. 128માં પત્રમાં ગોપાલદેવ આ વાત કરી છે. આજે આ કેમ પ્રદ્યુમ્ન કુમારે પોતાની મા સાથે, પોતાના પૂર્વના પિતાની પત્ની સાથે એ માને રાણી કરે છે, પછી કૂતરી થયેલી જોઈએ છે માને. એ પિતાએ ધૂમકેતુ દેવ થઈને પોતાના પૂર્વના પુત્રને જ, નવજાત શિશુને મા પાસેથી હજી સ્તન પણ નથી કૂદ્યો છીનવીને ડુંગર ઉપર મૂકી દે છે. એટલે કોણ પિતા ને કોણ પુત્ર, કોણ પત્ની, કોણ પતિ? આ બધું છળ કપટ નાટક જ છે ને કર્મના ખેલમાં. એટલે 128માં પત્રમાં ગોપાલદેવ કહ્યું છે. આ ગોપાલદેવને બધા બહુ યાદ આવે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી કે સંકલ્પ વિકલ્પમાં ન રહ્યો. આમ કરું, આમ ન કરું, આમ સુખી થઈ જાઉં, આમ હું સુખી નહીં થાઉં. અને સતત અસંમતિમાં જ રહ્યો છે આ. જોડે ને ભાંગે, ભાંગ જડ, ભાંગ જોડ, અનંતકાલથી અસમાધિમાં જ છે. હવે આ નહીં જોઈએ કે. એટલે આ હજી ખંભાત આવ્યા નથી ગોપાલદેવ. એ પહેલાં ખંભાતના મુમુક્ષ ઉપર આ પત્ર લખ્યો, અંબાલાલભાઈ ઉપર, સંવત્સરીનો. અને પછી આવે છે આ ભાદરવા સુદ 6નો છે, 47નો. એમાં કહે છે કે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આજે પરિભ્રમણ ન કર્યું હોય અને સંકલ્પ વિકલ્પનું રટન ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને મહાવૈરાગ્યને આપે છે કે મેં આવું જ કર્યું છે બધું. એટલે અળસિયા પર મીઠું નાખીએ ને એટલે કેવું તરફડે. સંકલ્પ વિકલ્પ અસમાધિમાં જોઈએ છે બધું. પૈસા માટે, ઇન્દ્રિયોના ભોગ માટે, ઘર માટે, ઘરેણા માટે, પ્રોપર્ટી માટે, એને માનેલા ભોગ ભોગવવા માટે. અને બધાને આધિ વ્યાધિ ઉપાધિ, શરીરનું દુઃખ હોય, સગા સંબંધીનું દુઃખ હોય. કાંઈ નહીં તો મન અંતરદા તો મળ્યા જ કરતો હોય, હજી ક્યાંક જોતું હોય વધારે. જેટલું એને મળ્યું છે ને ઓછું પડે છે. એટલે સતત અસમાધિમાં જોઈએ અનંત કાળથી. આ જ ભાવ સાથે મરે એટલે અસમાધિ મરણ થાય. ઈચ્છાનું મૃત્યુ થાય. ભીષ્મને હતું ને ઈચ્છા મૃત્યુ, એટલે ઈચ્છા પ્રમાણે મૃત્યુ નહીં, એ તો આયુષ્યને આધીન છે. ઈચ્છાનું મૃત્યુ, ઈચ્છાનું મૃત્યુ થાય એટલે સમાધિ મરણ થાય. મહાભારતમાં આવે છે ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું. એને ઉગ્ર પ્રતિજ્ઞા લીધી, એમ કે ને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી છે, બ્રહ્મચર્ય પાળેલું, અને ઈચ્છાનું મૃત્યુ કરી નાખેલું. ઈચ્છા નહીં જોઈએ. પિતાને કોકની સાથે પરણવું છે એટલે એને નિયમ લઈ લીધો, હું પરણીશ જ નહીં. સંતાન થાય તો વારસદાર થાય ને કોક, એટલે ઈચ્છાને મારી નાખીને આ ઈચ્છા મૃત્યુ. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. એક દૂજે કે લીએ, વ્યવહારમાં એમ કહેવાય છે એક દૂજે કે લીએ સિનેમા આવેલું ને પિક્ચર, કેટલા જણે આપઘાત કરી નાખેલો. વર્ષો પહેલાની વાત છે. એટલે એટલું બધું પ્રેમ લાગે, તારા વગર હું જીવીશ જ નહીં એમ.
સતી થઈ જાય, સતો થઈ જાય, પહેલાં થતા ને, ન થાય તો કરતા, પહેલાં તો એવા રિવાજ હતા બધા સમાજના. હજી હમણાં સુધી હતું, હા, હજી અમુક સંપ્રદાયમાં થાય છે, રિમોટ એરિયામાં, નાના ગામમાં, બિહાર ને ઉત્તર પ્રદેશમાં ને એમ, ત્યાં કંઈ બંદોબસ્ત ન હોય ખાસ. મગન પપ્પા વાત કરતા ન થાય ને તો બધા એમ કે આ રણને કેટલા ધ્યાર્યા છે કે, એટલે ન મરવું હોય તોય હું વ્યાભિચારિણી નથી, હું એક પતિવ્રતવાળી છું એમ કરીને પડી જવું પડે ચિત્તામાં. એને શણગાર સજીને નાખે, પછી દેવી કરે અને એની મૂર્તિ પૂજે, પછી સતી દેવીનું મંદિરને બધું ચાલે. પછી બીજા પાછા જે અસમાધિમાં ભૂખ્યા તરસે હોય ત્યાં પછી માનતા માનવાઈ જાય, પછી ચાલે. હજી કેટલા મંદિર છે એવા, ઠેર ઠેર હોય. હજી તો આર્ત ધ્યાનમાં છે, ચિત્તામાં કોઈને બળવું ગમે, ગમે એવું દુઃખ હોય, આપઘાત કરે તે આર્ત ધ્યાન જ છે ને, આપઘાત કરે આર્ત ધ્યાન જ છે, મનાય છે. અત્યારે દુઃખ સહન નથી થતું એટલે દેહ છોડી દેવો છે, તો પછી ક્યાં સહન થાય છે પાછું? નરકમાં તો મરે જ નહીં, મરવું હોય તો નિકાજીત આયુષ્ય હોય. એટલે એ પછી ભૂલ કરવા જેવી નથી. ત્રાહિમામ પોકારાય તો એવું દુઃખ ત્યારે આવે જ નહીં કે જે આત્મા સહન ન કરી શકે અને મરી જાય. આત્મા મરે જ નહીં ક્યારે, એટલે એવું દુઃખ હોય જ નહીં ક્યારે. પ્રભુજી સમજાવતા કે આ જીવ અનંતવાર નરકમાં ગયો છે, એક પ્રદેશ એનો ઘસાણો નથી. જો એક જ પ્રદેશ ઘસાણો હતો એક વાર નરકમાં જાય તો અનંતવાર ગયો છે, એટલે અત્યારે હોત જ નહીં ને, સાવ મરી ગયો હતો આત્મા. મરે જ નહીં, અનંત વીર્યનો ધણી છે, થાકે જ નહીં, રીઢો ગુનેગાર છે, થાકે જ નહીં ક્યારે. એટલે આપઘાત કરવો કે આપઘાતનો વિચાર આવવો એ બહુ ખરાબ વસ્તુ છે. ખાલી બ્રહ્મચર્યની રક્ષા માટે એ બીજો કોઈ ઉપાય નથી, તો ત્યાં છૂટ છે. એ આપઘાત નથી, એ ધર્મનો ભાગ છે. કુપોલદેવ આશ્રમની બહાર પૂછેલું દેવકજી મહારાજને, આપઘાત ન કહેવાય? પછી કોઈ જવાબ ન આપી શકે. પછી કુપોલદેવે સમજાવ્યું કે બ્રહ્મમાં ચર્યા, આત્મામાં ચર્યા, આત્મા જ છે. જો બ્રહ્મચર્યનો ભંગ થયો એટલે આત્માનું ખૂન થઈ ગયું ને, પછી જીવીને શું કામ છે? એટલે ત્યાં છૂટ છે, બાકી છૂટ નથી. એટલે મૈથુન સેવન રાગ વિના ન થઈ શકે, એટલે ત્યાં આપઘાત કરી નાખવાનો. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં સ્ત્રી આદિક, સ્ત્રીએ વિચારવાનું પુરુષ આદિક, આના વગર તો હું રહી જ ન શકું. એટલે ખોટું જ બોલે ને, જો પુનર્જન્મ છે, હવે ક્યાંક જવાનું છે, એટલે નક્કી આ ખોટી જ વાત છે ને. એટલે બધા પુરુષો ને બધી સ્ત્રી બે વફા છે ને. જો પુનર્જન્મ છે ગણીએ તો કોણ વફાદાર છે કોને? એક પળે નથી રહેવાનું. કુપોલદેવ સમીકરણ મૂકે છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવું હતું, તે અનંતવાર છોડતા, એકવાર નહીં, પછી ફરીવાર કે તારા વગર એક પળ નહીં જોયું, પછી ફરીવાર એમાં અનંત સ્ત્રીઓ સાથે અને અનંત પુરુષ સાથે લગ્ન કર્યા એણે, પછી છોડી દીધું. એટલે કેટલી વાર ખોટું બોલ્યો, કેટલી વાર ખોટો પ્રેમ કર્યો, અનંતવાર. અને આ છોડે કેટલા દિવસ થયા, કેટલા વર્ષ થયા, અનંતકાળ વીતી ગયો. કે અનંતવાર છોડતા તેનો વિયોગથી અનંતકાળ પણ થઈ ગયો. એને સાંભળતું જ નથી કે આને વચન આપી આવ્યો, પછી એને પછીને વચન આપ્યો, એને પછીને વચન, કેટલા સાથે એને છળ કપટ કર્યું. તો ઓલી એવું જ કર્યું છે પાછું. એટલે અનંત વ્યક્તિ સાથે અનંતવાર અનંતકાળથી આ કરતો આવ્યો છે. એટલે અનંત ગુણ્યા અનંત ગુણ્યા અનંત, એટલે નંતા નંતા ગણવા બેસી થાય. ફોર્મ્યુલા મૂકીએ તો એટલે કેવું કર્યું છે એણે, કેટલા જીવને દગો આપ્યો છે એણે. એ ક્ષેત્રનો છે, એણે છેતર્યા છે. જૈસે કો મિલા તૈસા. વળી સ્મરણ થાય છે કે જેને એક પળ પણ નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો, સ્ત્રી આદિક, તે અનંતવાર છોડતા તેનો વિયોગથી અનંતકાળ પણ થઈ ગયો. એને સાંભળતું જ નથી. આ પછી તો ભૂલી જાય. દિવસ ગણનતા માસ ગયા, વર્ષે આતર્યા, સુરત ભૂલી સાહેબા, નામે વિસર્યા. અમારી સ્કૂલમાં ભણતા હતા કે શરૂઆતમાં થોડું થોડું યાદ આવે. દિવસ ગણનતા માસ ગયા, વર્ષે આતર્યા, કે 18 દિવસ, 20 દિવસ, 3-4 મહિના, પછી વરસ થાય, ધીરે ધીરે ભૂલવા માંડે. દિવસ ગણનતા માસ ગયા, વર્ષે આતર્યા, સુરત ભૂલી સાહેબા. પછી હા કંઈક ચહેરો પરિચિત છે, મારી સાથે સ્કૂલમાં ભણતો હતો કે કોલેજમાં ભણતો હતો.
પછી મળે કે તમે ભૂલી ગયા ક્યાં? મને યાદ નથી આવતું કે ખરેખર તમારા સોગન મને યાદ આવતું હોય ખરેખર ન આવતું હોય પછી યાદ જ ન આવે. હારે ભણ્યા હોય પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી તોય નામે ભૂલી જાય કે મારું નામ આ છે. ના તમે સાચું જ બોલો પણ મને યાદ નથી આવતું, ખરેખર યાદ ન આવે, ભૂલી જાય. અનંતકાળના હિસાબમાં 25 વર્ષ સાથે હોય 30 વર્ષ સાથે હોય એનો શું હિસાબ? આ બધું ગણ્યા એટલે 1 કરોડ રૂપિયા હોય તો 1 પૈસાનો શું હિસાબ? 1 પૈસો ખોવાઈ ગયો છે, 1 કરોડ રૂપિયા છે, હું ગોતું, કોઈ ગોતે એના માટે ઊભો રહે 1 પૈ માટે? આ તો બહુ નાનો હિસાબ કીધો મેં, 1 કરોડ ને 1 પૈ. અનંત આ બાજુ એકવાર મળ્યા હતા. તો કઈ પત્ની સાચી, કયો પતિ સાચો, કોનું વચન સાચું? મહા જૂઠ છે ને. એમાં જીવ રાચી માચીને સુખી થવા ઈચ્છે છે, એટલે કેટલો બફમમાં છે આજે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશે લક્ષ્ય રહો. થોડું કંઈ હવે લક્ષ્યમાં નથી આવતું તમને કુફલદેવ કે? આ બધું 16મે વર્ષે કહે છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ, આ સગળા સંસારનો રમણો નાયક રૂપ. પછી એ લગ્ન કરે અને કેવો વેરાગ હોય, કાળજાળ. ભૌગોલિકમાં ઉદય પ્રયોગ આપણને કેમ સમજાય અત્યારે? પહેલા ગુણસ્થાનકવાળાને સમકીતીને દશે કેવી રીતે ખબર પડે? ચોથા ગુણસ્થાનકવાળાને વધારે 7માની ખબર પડે. 7મા ગુણસ્થાનકે પહોંચે એટલે અપ્રમત્ત ગુણસ્થાનક, ત્યારે 7માના ઉપરની દિશાને ખબર પડે. એટલે કુપાલદેવ વિશે આપણને કંઈ ખબર જ ન પડે. અત્યારે બુદ્ધિથી જ માનવું પડે, સત્સંગથી જ માનવું પડે. આ નિયમ છે શાસ્ત્રમાં. વ્યાખ્યાન સર 1નો 139, 40, 41, 42 બોલ છે ને 39મો બોલ છે કે આપણે 7મા ગુણસ્થાનકે પહોંચીએ ત્યારે 7માની ઉપરની દશાવાળાનું ખબર પડે. એ કે હું પરમાત્મા છું. એટલે કુપાલદેવ વિશે આપણે કાંઈ પણ આપણી કુબુદ્ધિથી કે શાસ્ત્ર વાંચીને ઉપમા આપવાની કોશિશ કરી એટલે આશા જ ન કરી. કેમ કે 7મું ગુણસ્થાનક આપણું હોય પછી જ એની ઉપરની દશાને ખબર પડે. હવે કુપાલદેવને કોઈ માપતા હોય એને આપણે સાંભળવા બેઠા હોય, આપણું શું થાય? આપણે અનુમોદન આપ્યું ને, ગરદી કરી ત્યાં એટલે કરવું કરવડે એવું કરતા બધા અનુમોદન આપ્યું, ત્યાં બેસાય? પ્રભુ કહેતા હીરા વેચાતો હોય તો ન બેસાય. અને ભાલાનો વરસાદ વરસતો હોય તો સત્સંગમાં બેસાય. ભાલાનો વરસાદ ક્યાં? જલસા છે. તૈયાર રસોઈને બધું મળે છે મફત. અતિ નિર્જરતા વર્ણનામ ગ્રહો. હીરા વેચાય તો ના પાડે છે. આકાશમાં ઉડતો આવે તો નહીં, ભગતડા આકાશમાં ઉડતો આવે કો ચમત્કાર બતાવે. ઉડતો આવે તો નહીં માનતો. આ લૂંટતો આવે છે તોય લૂંટાઈ જાય છે. તન સે મન સે ધન સે. ઉડતો આવે તો નથી માનવાનું, આ તો લૂંટતો આવે છે, ખબર છે કે હું લૂંટાવું છું તોય લૂંટાઈ જાય. ગોપાલદેવ 534માં લખ્યું છે, આ જીવ અત્યંત માયાના આવરણે દિશા મૂળ થયો છે, સર્વસ્વ લૂંટાયા જેવો યોગ કર્યો છે. તિજોરી ખોલ નાખે છે, મને લૂંટી લ્યો ખુલ્લું, એવું કરે છે. એ ગોપાલદેવ લખ્યું છે, અક્કલનો વરસાદ વરસાવો ને આ જીવ સમજશે નહીં. એને છૂટવું જ નથી, તો એને છૂટવા છે એનું બીજું બધું જોતું છે. કેવી રીતે છૂટે? વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક તે અનંતવાર છોડતા, તેનો વિયોગ તે અનંતકાળ પણ થઈ ગયો, તથાપી તેના વિના જીવાયું કે થોડું આશ્ચર્યકારક નથી. એટલે ખોટું બોલતો હતો ને કે હું નહીં જીવી શકું. અનંતકાળથી જીવે, મેર્યો જ નહીં. જીવ્યા જ કરે એમ જીવ, મરે જ નહીં ક્યારે. અર્થાત જે વેળા તેઓ પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો, ખોટો પ્રેમ હતો. પ્રીતમદાસ કહે છે, વાલ કરીને વેખડું પાય તો ઝેર પાય છે. વાલ કરે અને પીવડે એટલે પીવો, એટલે પીવે, ઝેર નાખે પીવડાવે. માત તાત શુદ્ધ ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી રહી. જન્મ મરણ શોક દુઃખ સર્વે સહે એકલો જીવ, પ્રિય પુત્ર સ્ત્રી સગા પરિજન કરે અનર્થ હતી. બધા અનર્થ કરવાવાળા છે. કુટુંબ એ કાજલની કોટડી છે, મારામાર નથી કરવાની. ત્યાં કાળો ડાઘ ન લાગે એમ રહેવાનું છે.
રક્ષાબંધનનો દિવસ છે, બેન ભાઈને રાખડી બાંધવા આવી છે, ભાઈ પરણેલા છે, એક છોકરી થઈ ગઈ છે અને તેડી છે, નાની છે, મા જીવે છે, પિતા ગુજરી ગયા છે. આ ભાઈને જાતિસ્મરણ જ્ઞાન છે. આ બાજુ મા ઊભી છે, આ બાજુ દીકરી ઊભી તેડી છે, આ બાજુ પત્ની છે, એ રસોઈ કરે છે નણંદ માટે. બેન આવી, કોને હાથ આપે? એને પૂર્વ બધા દેખાય છે. ચારેય માં જ છે ને, ચારેય પત્ની જ છે ને, ચારે બેન જ છે ને, ચારે દીકરી જ છે ને. બધા ભવ દેખાતા હોય તો આ સંસારનો શું કરવો છે? અનંતવાર થયેલી માને આજે ત્રિરૂપે ભોગવી છે આ કૃપાળદેવ. ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન. આ ખરો બ્રહ્મચારી ભગવાન છે કૃપાળદેવ. આ વચન જ નીકળે, ગોખ્યા હોય તો એ નીકળે. સમય પૂરો થાય છે, અવસરે લેશું પછી. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.